ઉત્તરાખંડમાં યુસીસી લાગુ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. સમાન નાગરિક સંહિતા ધરાવનાર પ્રથમ રાજ્ય બન્યું ઉત્તરાખંડ. જસપ્રીત બુમરાહ આઈસીસી મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર બન્યો. તો સામે ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાને આઈસીસી મહિલા ઓડીઆઈ ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવી. પાકિસ્તાનમાં એક એલપીજી કન્ટેનરમાં વિસ્ફોટ થતા 6 લોકોના મોત અને 31 થી વધુ લોકો થયા ઘાયલ. પુણેમાં જીબીએસ વાયરસનો હાહાકાર, નોંધાયા 100 થી વધુ કેસ, એકનું મોત, 16 થી વધુ દર્દી વેન્ટિલેટર પર. જેપીસી દ્વારા વકફ સુધારા બિલ મંજૂર, 14 સુધારા માન્ય, 44 સુધારા ફગાવાયા, વિપક્ષનો પરાજય. ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની ધમકી આપતા જ કોલંબિયા સીધું દોર. પોતાના દેશના ગેરકાનૂની વસાહતીઓને સ્વીકારવા પ્રમુખ તૈયાર. કેનેડામાં ભારતીય મૂળના વડાપ્રધાન ઉમેદવાર ચંદ્ર આર્યને રેસમાંથી બહાર કરાતા ભારતીયોમાં નિરાશાની લાગણી. સતત બીજી વખત જૈનિક સિન્નરે ઓસ્ટ્રેલિયન ઓપન જીતી. 35 વર્ષ બાદ ઘર આંગણે પાકિસ્તાન શરમજનક સ્થિતિમાં મુકાયું. મુલતાન ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝે 120 રને હરાવી. તો આ હતા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.